મારા દીકરાને આવી હતી તો દવાખાનું કરાયું, ભૂગો ગોપા કરાયા, પણ દુઃખ દૂર થયું નથી અને દુખવાનું હતું એ ચાલુ એટલે માટે હું મારે હગાવાલા લઈને આવ્યા તો નામ લખાઈને ગયેલી તો આજે રવિવારે તમે આ જોતા રવિવારે હું ભણવા માટે આવી. બધું દવાખાના આગળના બધા બહુ કર્યા પણ આ દુઃખ મળતું નથી મારા ઘરમાં. પરિવારને એકબીજાને ચાલે. ભલે હા હવે ભલા તારા પરિવારમાં જતે રામ રજા મળતી નથી. રામ કોઈ પણ માતા એવી નહીં કે જો તમારી માતા રજા ના આવે ને તો માતા તો ઘૂસી જાય. ગમે તે એક રસ્તો તો ખુલ્લો હોય ને. ભલે રામ તમારે કોઈ પડેલું ઘર ખરું? બોલો ને થોડું બોલવાનું રાખો બરાબર. હા થોડું જેટલું તમે ઉત્સાહથી બોલ્યો એટલું તમને કે બોલો. પડેલું ઘર ખરું ને તમારા ઘરની બાજુમાં? હા સાહેબ બોલો ને. તમારા પરિવારમાં પહેવાની જો પહેલા તો મેન વાત આપી લો. તમારા પરિવારમાં પહેવાની રજા મળી નથી તો મેં ઘૂસ મારી છે બરાબર? સમજો મારી વાત. તો મેં જબરદસ્તીથી ઘૂસ મારી જો એવા તમે પાછા ના હટતા. તમે કે પડેલું ઘર મળે અને ઘરમાં કોઈ માતા બેહાડેલી મળે. મને માતા તમારા 3 ભાઈઓની. કેટલા ભાઈઓની? તો તમારા કુટુંબના કેટલા ભાઈ? 3. હા અરે રામ અમારા 3 ભાઈઓની મને માતા મળે અને માતાને એ માતા તમારી માતા બકરાનો વ્યવહાર કરતી ને વ્યવહાર બંધ કરી દીધો એટલે તમારી માતા બહુ તમારાથી નારાજ છે. એટલે હાલમાં કોઈ બકરો લેવા રાજી નથી. એટલે મને માતાને પાછી મોકલે કે મારે કઈ વ્યવહાર જોઈતો નથી અને હું તકલીફ આલું એ બરાબર હે. બાકી મારે કોઈ મારી વસ્તી તરફથી મારે સુખ જોઈતું નથી. બરોબર ને? કોઈ વ્યવહાર કરતા કે નહીં કરતા? બંધ છે કરે છે પણ ભોગતું નથી. સમજો એનો ભોગ મળતો જ નથી. વ્યવહાર તો ચાલુ છે પણ ભોગ નથી મળતો. સમજો ભોગ નહીં મળતો લે માતા નવરી પાસે આવી ગઈ લે. આ પાસે માતા ને ખબર નહીં પડતી લે. મેં કીધું કે ભોગ ની એવું જરૂર લાવું હું કોઈ ખબર કે તમારી માતા 3 ભાઈ ખરા. એ 3 ભાઈના કુટુંબમાં કોઈક બકરાવાળી માતા હતી ખરી. હવે એ માતાને ભાગ નથી મળતો. એ બકરાવાળી માતા કોઈક પડેલા ઘરમાં બેઠેલી જોવું એવું કહો બરાબર? તો એ માતાનો તમે ભાગ કે એવું હાલતા કે નહીં હાલતા એવું કહું લ્યા. હા તો એવું કહું કે તમે ભાગ આપો તો તમારી માતા તો પોકતું જ નથી. એ માતા પણ તો જતું જ નથી. તો માતા બહુ નારાજ છે કે મારી વસ્તી આ શું કરવા બેઠી છે. વડાઓ તમે તો કદાચ બકરો શબ્દો તમે તો મોનડ્યા વગર હાલ દો લે. તમે તો મોનડવાય નથી રહેતા. તમને એટલી બધી વાની ઉતાવળ રહે. આ શું ખોટું? તમે તારે ભાગ આલા તો મોનડવા બેસો ખરા. હા છોકરાની વાત મૂકો ને હું કેવું મોકું. હા ભલે બોલાડવાની જરૂર નથી પણ હું કેમ હું જાણે તમે બકરો લઈ જાઓ તારે બકરો મોને કરો એવું તો મોની જાય એટલે પેલા આગળ માતા લઈ લીધી. રામ આશીર્વાદ. તમે તમારી માતાના નોમની શ્રીફળ ફોડી દેજો. 2 અગરબત્તી બહાર દેજો. એથી કોક તમારા પરિવારમાં બરવો હતો. કોણ હતું? તારા પરિવારમાં મતલબ તારા લોહી નાખ્યું તારા કુટુંબનો આની વાત કરો. ખરા ને? ઉત્સાહથી બોલો લે પછી પાક્કા બરો બરાબર. પેલા હતો આગળ નથી ને? હા ભલે રામ. તું એવું કહું કે જે પેલો ભૂવો હતો એ કઈ વાતાનું હતું?
અહીંથી ફરી વાત આવી છે સિકોતર માતાની. એ સિકોતર માતાનો ભૂવો હતો. અહીંથી ફરી વાત. એ સિકોતર માતાનો ભૂવો હતો. હવે એ માતાનો ભૂવો તમારા પરિવારમાંથી હતો ને? સિકોતર માતાનો એટલે એ ભૂવો હાલમાં નથી, એટલે એક તો એ પૂર્વજ અને એ પૂર્વજ પસવાડે ગઈ માતા સિકોતર માતા. એટલે હું રહ્યું કઈ રહ્યું નહીં. તમારી સિકોતર માતા એમ કે તું મારો ભૂવો નથી, મારી વસ્તીમાં મને ઓળખતી નથી, તો મારે પછી આ બકરા કુકડા લઈને હું કહો? હાસું ખોટું? એટલે પેલા તો પૂર્વજને અપનાવેલો. અપનાવશો નહીં અપનાવો? મળે જ કઈ છે વસ્તુ નથી મળતી. કઈ વસ્તુ જોઈએ લે તારે? બોલ ને. પૂર્વજ કઈ છે એમ નહીં ખબર. ભલે રા એટલે પૂર્વજ તને મળશે તારે તું દીવો આપીશ એમ ને? એવા તો ચાલુ છે પણ મારી વાત સાંભળો, તમે ગુરગુતા ફેરો. તમને મેં કીધું કે પૂર્વજ અપનાવી લેજો. તો પૂર્વજ જ્યારે તમને મળશે ત્યારે તમે દીવો કરશો એવું કહો. એવા તો ચાલુ જ છે હમણાં. તો કઈ મળશે એવું કહો? કઈક બજારમાં મળશે? વડાવ તમારી પ્રેમ બાબત ભક્તિ જ નહીં તો કઈથી બોલો? તમે હજુ તમારી કુળદેવી નહીં ઓળખતા. ઓળખો કુળદેવી? નહીં ઓળખતા ને? હા, તમે ખોટી ખોટી વ્યસન કરો. કરતા નહીં કરતા? સમજો? ભલે રામ. પણ તમે પેલા પૂર્વજને અપનાવેલો, પૂર્વજને અપનાવ્યા પછી પેલી માતા અપનાવેલો, સિકોતર માતા કીધી અપનાવેલો. ભલે રામ. પછી એક તમારા કોઈ બાર માતા બેહાડેલી કે બાર કોઈ ઝાડ રહેશે? હું કઈ એક માતાની વાત કરું લ્યા. તમે સમજો કે હું માતા હું કહેવા માંગુ? તમારી સિકોતરની વાત નહીં કરતો. તમારી સિકોતર માતા સિવાય બીજી કોઈ બાર માતા ખરી એવું કહો? બીજી તો ના. ધ્યાન આલો જોઈએ. ભાઈ પેલા નરિયાના ઢગલા કરેલા, બે ગોડી બાવરી, એની આગળ 3 ઘર હોય, પાકો મકાન, થાપડા વાળા ઘર લે, એની પસવાડે નળિયાનો ઢગલો કરેલો નથી? લે હવે છે એમ કે લે આખું પાક્કું લોકેશન આ લેતા છે એમ કે. ભલે હા. હવે નળિયાનો ઢગલો એ કોઈ માતા છે કે નહીં? હા, પણ મેં લોકેશન આલ્યું તો પાક્કું બે ગોડો બાવરો. ભલે હા. તો લોકેશન સાચું હોય તો માતા સાચી જ હોય કે ના હોય? કે લોકેશન સાચું માતા ખોટી હોય? હા ભાઈ? હા એવું તમે બોલો. ભલે રામ. ભલે એક પૂર્વજ. બીજા નંબરમાં એ કે હવે તમે બહુ લૂંટપાટ કરી ગયા. હા, હાસું ખોટું ને? સાચું ને? ભલે રામ. લૂંટપાટ એટલે કઈ રીતના કરી? ના બધું તમને બોલ્યો મેં લૂંટપાટ ની વાત કરી. તું તો બોલ્યો હા એવું બોલ્યો. ભલે રામ. આશીર્વાદ હવે નહીં કરવો. આશીર્વાદ સમજી લેજો ત્યારે કે તમે આટલું અપનાવી લેજો. હો ભલે રામ. આશીર્વાદ બોલો ભાઈ.